નગરપાલિકા વોર્ડ નંબર 16ના કેટલાક પૂર અસરગ્રસ્તોને સહાય નહીં મળવાના આક્ષેપ સાથે લોકોએ પાલિકાની વડી કચેરી ખાતે આજે મોરચો માંડ્યો હતો। વડોદરા શહેરમાં વિવિધ જગ્યાએ પૂરગ્રસ્તોને કેશ ડોલ્સ અને ઘરવખરીની સહાય માટેના ફોર્મ ભરવામાં આવ્યા અને રાહત આપવામાં આવી, પરંતુ હજુ પણ વડોદરા શહેરની કેટલીક સોસાયટીઓ અને વિસ્તારમાં આ સહાય પહોંચી નથી। તેથી આજે પાલિકામાં રહીશોનો મોરચો આવ્યો હતો। વડોદરાના વોર્ડ નંબર 16માં સમાવિષ્ટ કૃષ્ણનગર રાધાકૃષ્ણ મંદિર પાસે અને વિજયવાડીના રહીશોએ આજે ઉગ્ર વિરોધ કર્યો હતો। આ વિસ્તારમાં પાણીનું પૂર આવ્યું હતું અને સૌથી અસરગ્રસ્ત વિસ્તાર હતો। ઘરોમાં પાણી હતા અને ખૂબ જ નુકસાન થયું હતું। સહાય માટે લોકો આવ્યા હતા, પરંતુ ખરેખર જેને નુકસાન થયું છે તેઓને એક પણ રૂપિયાની સહાય મળી નથી। ખરેખર લોકોને જે નુકસાન થયું છે તેઓને સહાય મળવી જોઈએ તેવી માંગ સાથે સ્થાનિકોએ કમિશનર કચેરીએ ઉગ્ર આંદોલન કર્યું હતું અને માંગ કરી હતી કે વહેલામાં વહેલી તકે અમને લોકોને સહાય મળવી જોઈએ। જો આ સહાય આપવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરીશું, જેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે। ભાઈ, અમારી એક જ રજૂઆત છે કે ભાઈ અમારે જે નુકસાન થયું છે તમે એકવાર આવીને જુઓ, જોઈને પછી તમે સર્વે કરો કે કેટલું નુકસાન થયું છે। અમે એમ નથી કહેતા કે તમે અમને પહેલા પૈસા આપી દો, આવો તો ખરા। તમે વોટના ટાઈમે તો બરોબર આવો છો, તો અત્યારે કેમ નહીં? ભાઈ, અમારે કૃષ્ણનગરમાં પરિસ્થિતિ તો એટલી ખરાબ છે ને કે આ વર્ષ નહીં, દર વર્ષની આ જ પરિસ્થિતિ છે। અમારે જે ગટર લાઈન કરી છે ને મોટી, એ ખુલ્લી છે, અમારે એની પર ઢાંકણ નથી કર્યું। કોઈ બાળક પડી જાય ને તો પાછું મળે ના, એ રીતની પરિસ્થિતિ છે અમારી અત્યારે। તમે આવીને જોઈ લો। અમે અહીંયા માર્કેટ આવ્યા છે, અમારે એક જ માંગણી છે કે ભાઈ આવીને સર્વે કરો અને જોવો, પછી તમે પૈસા આપો ને, પહેલાં અમે નથી કહેતા। અને એ રીતની પરિસ્થિતિ જે વખતે તમે માણસો સર્વે કરવા મોકલો છો ત્યારે એમને એવું ના કહેશો કે રેશન કાર્ડ હશે તો જ મળશે, ના હોય તો શું કરે? તમે વોટ લેવા આવો છો ત્યારે તમે એવું નહીં કહેતા કે રેશન કાર્ડવાળા જ ખાલી વોટ આપવા આવો, ત્યારે તમે બધાના વોટ લો છો। તો એવી રીતને અમને નહીં ફાવે, આવો ભેદભાવ અમને ફાવે જ નહીં। ના, અમારે વોટ જ નથી આપવો। અમારા કૃષ્ણનગરમાં આવીને તમે પહેલાં રસ્તા જુઓ, અમે કઈ પરિસ્થિતિમાં રહીએ છીએ એ જુઓ અને પછી તમે વોટ માગવા આવો તો તમને વોટ મળશે। કોઈ જોવા નથી આવ્યું કે કંઈ પૂછવા નથી આવ્યું અમને કે તમે ખાઓ છો કે મરો છો કે જીવો છો, કશું જ નહીં, કોઈ પૂછવા નથી આવ્યું। વડોદરા મ્યુનિસિપલ કમિશનર ઓફિસમાં કમિશનર સાહેબના આવેદનપત્ર આપવા આવ્યા છે। આવેદનપત્ર આપવાનું કારણ એક જ છે કે વડોદરાની અંદર જે પૂર આવ્યું એ પૂરની અંદર ઘણા બધા વિસ્તારોના ઘર ડૂબી ગયા, ઘર વપરાશી અને ઘણી બધી વસ્તુનું નુકસાન થયું। અને સરકારે પરિપત્ર બહાર પાડ્યો કે 100 રૂપિયા, 60 રૂપિયા અને 5000 રૂપિયા એકાઉન્ટમાં નાખવાના। આ લોકોની ટીમ પણ ગઈ, પરંતુ 30% લોકોને પણ એ પૈસા કે બધી વસ્તુ પહોંચતું કરી નહીં શક્યા। અને એ લોકો આધાર કાર્ડ માગે છે, પાન કાર્ડ વ્યવસ્થિત નથી દેખાતું, તમારું બેંક એકાઉન્ટ નથી, તમારું રેશન કાર્ડ નથી। આ લોકોના ઘરમાં તમે પાણી જુઓ તો આટલું હું ત્યાં જઈને આવ્યો તો મને ખબર છે બધાના ડોક્યુમેન્ટ બી તણાઈ ગયા હોય, એમના ના હોય તો એમને આપ્યું નથી। તો જ્યારે ઇલેક્શનનો માહોલ હોય છે ત્યારે શું તમે ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ એમની સાથે માગો છો? નથી માગતા, કેમ કે તમારે વોટ જોઈએ છે। તો આ માટે કેમ એનો સર્વે કરવો જોઈએ? અને હજુ સુધીની અંદર 9, 10, 11 તારીખે આપ્યું, હજુ સુધી આપ્યું નથી। એટલે કમિશનર સાહેબને આવેદનપત્ર આપ્યા છે અને એમને કહીએ છીએ કે ભાઈ તમે 2 દિવસમાંનો નિકાલ કાઢો। આ જે છે આગેવાનો છે, બાકી ઓલ ઓવર બરોડાની અંદર એક અપીલ કરવાનો છું અને આ રોડ બ્લોક કરી દઈશ અને 2 દિવસની અંદર જે પણ વ્યક્તિઓના ડોક્યુમેન્ટની અછત હોય પણ એમના એકાઉન્ટમાં પૈસા આપીને એમને જે તે વસ્તુ હોય એમને આપવા એક વિનંતી કરું છું। અત્યારે 16 નંબરનું વોર્ડના કોર્પોરેટર હોય કે ધારાસભ્ય હોય, બડી બાતે, ગધે કી લાતે, બહુ જબરજસ્ત વાતે। અરે હા, તમે જ્યારે વોટ લેવા આવે ત્યારે તો પણ પબ્લિકની બી, જનતાની બી એક ગલતી છે કે આપણે 500 રૂપિયા ભજીયામાં ચટણી ચવાણું વેચાણું નથી, પરંતુ હા, આ બાળ આવ્યા પછી, હંડીકાંડ આવ્યા પછી લોકો જાગૃત થઈ ગયા છે। હવે કોઈ વ્યક્તિઓ પાર્ટીને જોઈને વોટ નથી આપવાના, માણસને જોઈને વોટ આપવાના છે। જો કાઉન્સિલનો સવાલ એ છે કે નગરસેવક હોય તો એને નગરોનું સાંભળવાનું હોય, એનો જે વસ્તુનો સવાલ હોય એ સવાલ કમિશનર સાહેબ કે મેયર સુધી પહોંચાડવાનો હોય, કાં તો ધારાસભ્ય સુધી પહોંચાડવાનો હોય, અને એ લોકો સીધા સંસદમાં પહોંચાડતા હોય, સંસદ સભ્ય આપણા હેમાંગ જોશી, અને એ અવાજ ઉઠતો હોય, એવી રીતે સ્ટેપ બાય સ્ટેપ એક રૂલ્સ હોય છે। પરંતુ આ લોકો સાંભળે છે કે નહીં એ અમે જોવા ગયા નથી, કેમ કે એક જ લીટીના વારસદારો છે બધા, કેમ કે લોકોને ભમરાઈ રહ્યા છે। કદાચ એવું બની શકે કે સાંભળતા હોય ના બી સાંભળતા હોય, કાં તો સાંભળતા હોય પણ લોકોને સારું લાગવા માટે પણ કહેતા હોય, એવું બની શકે।